જય સ્વામિનારાયણ. અમારા ઉપલેટામાં અત્યારે માનવ ઉત્કર્ષ મહોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત છે અને સરસથી બધા જોડાઈ રહ્યા છે. એક આવી જ એક સાધુની સત્સંગ સભા હતી અને એમાં સાધુએ એક સવાલ કર્યો. સામે બહુ બધા લોકો બેઠા હતા અને સાધુએ સવાલ કર્યો કે જો આપણું સંતાન આપણી પાસે રોજ સવારે ગિફ્ટ માગે, ભેટ માગે કે પપ્પા મમ્મી મને તમારે રોજ ગિફ્ટ આપવાની છે, તો તમે શું આપશો? સાધુનો આ સવાલ સાંભળીને બધા વિચારવા માંડ્યા. કોઈક એવો જવાબ દીધો કે હજી એ નાનકડું છે ને તો એને હું રમકડાઓ, નવા નવા પ્રકારના રમકડા આપીશ. કોઈકે કીધું કે એને સચિત્ર વાર્તાઓ અને પુસ્તકો ગમે છે તો હું એને એ આપીશ. કોઈકે કીધું કે હું એને પ્રેમ આપીશ. કોઈકે કીધું કે હું બહુ બધા આશીર્વાદ આપીશ. એક ભાઈ તો વળી એવા પણ હતા કે હું એક લાફો મારીશ. ભેટ વળી રોજ રોજ શું હોય, બંધ જ થઈ જાય. આવો પણ જવાબ હતો. આમ કરતાં કરતાં છેવટે એક મહાશય આંગળી ઊંચી કરી એણે કીધું કે મહારાજ, હું મારા સંતાનને સમયની ભેટ આપીશ. વાહ! સાધુએ કીધું બહુ સરસ. મિત્રો, જ્યારે જ્યારે સમય આપીએ છીએ ત્યારે ત્યારે તમે આશીર્વાદ પણ આપી શકો છો. જ્યારે સમય આપીએ છીએ ત્યારે પ્રેમ વરસાવી શકો છો. જ્યારે સમય આપો છો ત્યારે એની સાથે 2 પુસ્તકના પાના વાંચી શકો છો. જ્યારે સમય આપીએ છીએ ત્યારે એને સાંભળી શકીએ છીએ. જ્યારે સમય આપીએ છીએ ત્યારે એને સમજી શકીએ છીએ. જ્યારે સમય આપીએ છીએ ત્યારે એને સંવેદી શકીએ છીએ. એની સાથે સંવાદ થઈ શકે છે. એની સાથે સ્નેહનો નાતો જોડાઈ શકે છે અને પ્રેરણાત્મક ભાથું આપી શકીએ છીએ. સમય આપીએ છીએ ત્યારે હિંમત આપી શકીએ છીએ. સમય આપીએ છીએ ત્યારે ઘણું બધું કરી શકીએ છીએ. મુઠ્ઠી ઉંચેરો માનવી ઊભો કરી શકીએ છીએ. અને આ વ્યક્તિ કોણ હતી કે જેણે આંગળી ઊંચી કરીને આવો જવાબ આપ્યો? એ બીજું કોઈ નહીં, આ પોતે જ હતા. ધન્યવાદ.